નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. જીવનમાં સાચા ગુરુની સંગત સાંભળે અને એમનું અમૂલ્ય માર્ગદર્શન મળે તો નિશ્ચિતપણે આખું ધન્ય બની જાય છે. આજ રોજ ઇસ્કોન ખાતે પણ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ વિવિધ મંદિરો અને સ્થાનકોની પરિક્રમા કર્યા બાદ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાનિક કોર્પોરેટર સહિત સંગઠનના મહામંત્રીઓ સત્યન કુલાબકર, જશવંતસિંહ સોલંકી, રાકેશ સેવક, ગ્રામીણ બેંક ઓફ બરોડાના ડિરેક્ટર તેજસ દેસાઈ સહિત બોન્ડ મદદના કાર્યકરોની ઉપસ્થિતિમાં શહેર અધ્યક્ષે પ્રભુ દર્શન કરી નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને એ પૂર્વે ઇસ્કોનના વાઇસ પ્રેસિડેન્ટ નિત્યાનંદ પ્રભુનું હાથ દોરા અને શાલ અર્પણ કરીને સન્માન કર્યું હતું. આજે સવારથી હરે કૃષ્ણની ધૂન વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભુના દર્શનનો લાવો લેવામાં આવ્યો હતો. ઇસ્કોન મંદિરના નિત્યાનંદજીએ જીવનમાં गुरुનું महत्व समझाव्યું હતું. गुरु पूर्णिमा के इस पावन पर्व पर जितने भी वैदिक संस्कृति के धर्म के ध्वज हैं और सभी मानने वाले हैं भगवान श्री वेदव्यास जी को. वास्तव में गुरु पूर्णिमा उन्हीं के अंतर्गत पूरा विश्व और समाज और जितने भी सनातन धर्मी वैदिक संस्कृति को मानने वाले हैं, तो आज ये पावन पर्व पर सभी को मैं शुभकामनाएं देता हूं और सभी से आग्रह करता हूं कि गुरु होना चाहिए, लेकिन गुरु कौन है? जो भगवान को तत्व से बताए, कृष्ण की भक्ति, ज्ञान, विज्ञान के विषय में बनाए, जो भगवान के गुण, रूप, लीला इत्यादि के विषय में बताए, गुरु वो हैं. और आज मैं सभी का वंदन करते हुए, सभी का अभिवादन करते हुए गुरु पूर्णिमा को आपके माध्यम से आपके दर्शकों को सबको शुभकामनाएं देता हूं. भाजप शहर अध्यक्षे पण आ मंगल पर्वे नगरजनों पर भगवानના આશીર્વાદ સદૈવ રહે તેવી પ્રાર્થના કરી હતી. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજે ઇસ્કોન મંદિરમાં પધારીને નિત્યાનંદ સ્વામીજી પ્રભુજીના આશીર્વાદ લીધા. પ્રભુ ચરણોમાં નતમસ્તક થઈને ભગવાનના આશીર્વાદ લીધા અને વડોદરાના શહેરીજનો માટે આવનારું વર્ષ સુખ, સમૃદ્ધિ અને શાંતિપ્રિય બને એ પ્રકારના ભગવાન પાસે પ્રાર્થના કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.